મહત્વના સમાચાર ઉનાથી સામે આવી રહ્યા છે। ઉના ખાતે દલિત સમાજના લોકો દ્વારા વિશાળ રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું। ઉનાના ત્રિકોણબાગ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુથી પ્રાંત કચેરી સુધી રેલી કાઢી ઉના પ્રાંતને આવેદન આપવામાં આવ્યું। દલિત સમાજની મહિલાઓએ ઉના પ્રાંત કચેરી ખાતે હાઈના છાજિયા લઈ વિરોધ નોંધાવ્યો। ઉના તાલુકાના મોટા ગામે તારીખ 19 અને 20 માર્ચના તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવે। મોટા ગામના દલિત સમાજના લોકોનો આરોપ છે કે દબાણ હટાવવામાં દલિતોની ભેદભાવ રાખવામાં આવ્યો છે। દલિત સમાજના લોકોએ 30 વર્ષથી વાવેતર કરી રહેલ જમીન ઉપરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે તેવો આક્ષેપ દલિત સમાજ દ્વારા કરવામાં આવ્યો। મોટા ગામે અન્ય સમાજના લોકો દ્વારા પણ પેશકદમી કરેલી હોય અને એ લોકોનું દબાણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું નથી તેવો પણ આક્ષેપ કર્યો। જ્ઞાતિ પ્રત્યે ભેદભાવ રાખી અને દબાણ હટાવવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। આ સાથે જ ગીરગઢડા અને ઉના તાલુકાના દલિત સમાજના લોકો અને મોટા ગામના દલિત સમાજના લોકોએ માંગ કરી છે કે ગામમાં દરેક સમાજના લોકો દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં આવે। જો નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં આંદોલનની ચીમકી આપી। વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે, ઉના। ઉના તાલુકાના મોટા ગામના વતની છું। મારું નામ સોંદરવા ભીખાભાઈ નારણભાઈ। મારા ધર્મપત્ની છે એ ગામમાં ઉપસરપંચનો હોદ્દેદાર છે, બરાબર। અને અમે અગાઉ પણ અહીંયા કલેક્ટર સાહેબને આવેદન આપી ગયા હતા કે મોઠામાં અંદાજિત 1600 થી 1700 વીઘા પેશકદમીની જમીન છે સરકાર સરીની। આમાં અમારો એક સમાજ સાહેબ નિશાન ન થવું જોઈએ, તમામ પેશકદમી ખુલ્લી થવી જોઈએ, તો અમે સ્વેચ્છાએ પેશકદમી ખુલ્લી કરી દેશું। અમે અગાઉ પણ એ આવેદન આપી ગયેલ છે, બરાબર। અમારી માંગ એ જ છે કે કોઈ પણ ઇતર સમાજ, ગમે તે સમાજ હોય, દલિત હોય, દરબાર હોય, કોળી હોય કે વાઘરી હોય, કોઈ પણ પેશકદમી ન રહેવી જોઈએ, તમામને ખુલ્લી થવી જોઈએ, તો એવી અમારી માંગ છે। હાલ જે પેશકદમી દૂર કરવામાં આવી છે, કેટલા લોકોને નોટિસો આપવામાં આવી છે? નોટિસો ઘણાને આપવામાં આવી છે। મારા ગામ અને ઝાપેથી લઈને ગૌસર શરૂ થાય છે। આ ગૌસરના મુદ્દા કોઈ બોલાવ્યા નથી। 128 સર્વે નંબરને ટાર્ગેટ કર્યો છે। દલિત સમાજને એકને જ નુકસાન થયું છે સાહેબ। હવે પછી આવું નુકસાન ન થાય અને સરપંચ પોતાનું મનસ્વી વાતાવરણ રાખી અને પોતે આ કાયદાનો ઉપયોગ કરીને કામ કરી લીધું છે, દુરુપયોગ કરીને। આજ રોજ જે અમે આવેદન પત્ર અહીંયા આપ્યું છે શ્રી મુખ્યમંત્રીને કે અમે ઉના તાલુકાના મોટા ગામના દલિત સમાજો ઉપર એક તરફી જે ડિમોલેશન કરવામાં આવ્યું છે અને અમારા દલિત સમાજના 35-40 વર્ષથી જે જમીનો ખેડતા હતા અને વાવતા હતા એનું તમામનું અનુસૂચિત જાતિ પૂરતી જ ડિમોલેશન કરી અને જે ફળાવ વૃક્ષો હતા એને કાપી નાખ્યા છે થડમૂળમાંથી। એટલે એક જાતિવાદ રાખી અને અમારા એક જ દલિત સમાજનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। તમામ ઉના તાલુકાની અંદર અલગ અલગ ગામડાઓમાં પણ આવી જ રીતે કલેક્ટરશ્રી અને જે પ્રશાસને છે એ આ ડિમોલેશન એકતરફી કરવામાં આવ્યું છે। એટલે અમારો આક્રોશ એ છે કે આજે જો આ અમારું ડિમોલેશન જો બીજા લોકોનું નહીં કરવામાં આવે તો અમે જાહેરમાં આજે મીડિયા સમક્ષ અમે જે બાઇટ આપી છે કે અમે આવતા સમયમાં આ હિન્દુ ધર્મ છોડી અને અમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની અમે અલ્ટિમેટ આજ રોજ મીડિયા સમક્ષ આપી છે। ટૂંક સમયમાં અમે 2 દિવસની અંદર કલેક્ટરશ્રીને તથા જે પ્રાંત કચેરી છે, મામલતદાર છે, એમાં બધાને અમે લેખિતમાં આપશું। અમે આ મારી માંગણી છે। આપનો પરિચય? મારું નામ જસાભાઈ કરશનભાઈ વિંજોડા, ઉના ગીરગઢડા તાલુકા મેઘા સમાજના પ્રમુખ તરીકે મારી સેવા આપું છું। હાલ જે આજે અહીંયા આવેદનપત્ર આપવા માટે જે આવ્યા છે મોટા ગામનું, એમાં સાહેબ મારી રજૂઆત એટલી જ છે કે મારે એક તો પહેલાં કલેક્ટર સાહેબને અભિનંદન આપવા છે કે જુનાગઢ ગીર સોમનાથ જિલ્લાના જે કલેક્ટર સાહેબ છે એને હું અભિનંદન પાઠવું છું કે બહુ સારી વાત છે કે અમારા ગીર સોમનાથની અંદર જ્યાં પેશકદમી કાઢે છે એને માટે હું અભિનંદન આપું છું। પણ મારું કહેવાનો ભાવ એટલો છે કે સાહેબ પેશકદમી કઢાવો તો જનરલી કઢાવો, દરેક સમાજને કઢાવો, એક જ સમાજને કોઈ ટાર્ગેટ ન કરો। આજે ઉના તાલુકાની અંદર જે નાઠેજ ગામમાં અને મોટા ગામની અંદર જે પેશકદમી દૂર કરવામાં આવી છે એ ફક્ત ને ફક્ત અહીંના તમારા કહેવાતા જે સ્થાનિક તંત્રોએ જે સર્વે કર્યું છે એ સર્વેની અંદર જ્યાં ત્યાંના સરપંચોને રાખીને જે રાજદેશની કિનાખોરી રાખી અને અમારા એક જ સમાજને ટાર્ગેટ કર્યો છે। આજે હજારો વીઘા ગૌસરણ ઉના તાલુકાની અંદર છે, કેમ એને નથી કાઢવામાં આવતું? ને ફક્ત અમને દલિતોને જે ટાર્ગેટ કરે છે અને અમારા ઉપર અત્યાચારો કરે છે। એટલે આપ સાહેબને મારી રજૂઆત છે
કે આજે તમને હું એક ઉદાહરણ આપું છું કે નાનો એવો વાસણો એક જીભ લઈ અને સાટતો હોય છે, એક પાડો હજારો વીઘા ગૌશાળો ખાઈ જતો હોય તો એને આપણે કોઈ તંત્રને કેમ નથી કોઈ કાન ખોલતા? કેમ એને એમને ખબર નથી તંત્રને કે આ તાલુકા શું ચાલી રહ્યું છે? આજે હજારો વીઘા ગૌશાળા આજે કપાઈ રહ્યું છે, કેમ નથી તંત્ર જાગતું? આજે ચકાડા તમે જુઓ અહીંયા સાહેબની સેમ અલગ સંભળાતા છે આજુબાજુના ગામના, એમને ખબર નથી. એટલે મારું કહેવાનો ભાર એટલો છે કે અમારા સમાજના લોકોને ટાર્ગેટ ન કરે અને અમારા સમાજના લોકોને આત્મહત્યા કરવા માટેના મજબૂર કરશે તંત્ર તમારું. એટલે તંત્રને હું એમ કહું છું કે અમારા સમાજના લોકોને આત્મહત્યા કરવા માટે તમારી મંજૂરી ન લેવી પડે ગામડે ગામડે, એને ન લેજો અને અમારા ઉપર અત્યાચારો બંધ કરો. અને આવા અત્યાચારો બંધ નહીં થાય તો આવતા અઠવાડિયાની અંદર જો આ પેશ કદી મોટા ગામમાં જઈને દૂર કરવામાં નહીં આવે, 1 મહિનાનું અલ્ટિમેટ આપું છું, દરેક ગામડે મારી આગેવાનની સાહેબ સમાજે બેહાડી. અસ્તુ, જય જય.